24 સુરત સાંસદ શ્રી મુકેશભાઈ દલાલની પ્રેરણાથી હિન્દુ મહોત્સવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહાકાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ કાર્યાલય અચવા લાઇન સુરત ખાતે ભગવાન ગણેશજીની માટીની પ્રતિમાનું વિતરણ કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો। આ શુભ પ્રસંગે 51 ભગવાન શ્રી ગણેશજીની માટીની પ્રતિમા વિતરણ કરવામાં આવી। આ કાર્યક્રમમાં મેયર દક્ષેશભાઈ માવાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજનભાઈ પટેલ, શાસક પક્ષ નેતા શશીબેન ત્રિપાઠી, હિન્દુ સંગઠનના શિવમભાઈ મિશ્રા, તમામ કોર્પોરેટર, તમામ વોર્ડના પ્રમુખ, મહામંત્રી, મહાકાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, હિન્દુ મહોત્સવ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, ભાજપ વોર્ડ નંબર 21 પરિવાર, શુભેચ્છક, સમર્થકો, કાર્યકર્તા ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। हिंदू महोत्सव कमिटी द्वारा आयोजित माटीनी गणेशजीनी मूर्तिना वितरणमां आजना एक कार्यक्रममां खूब सफल कार्यक्रम रह्यो। गणेश विसर्जन दरमियान अने गणेशनी स्थापना दरमियान माटीनी मूर्तिओ बने अने ते ज एनुं विसर्जन थाय अने घरमां वितरण थाय ते माटे हिंदू महोत्सव कमिटीना कार्यकर्ताओ खूब प्रयत्नशील छे। धर्मेशभाई लापसीवाळा, गौरांगभाई, अमितभाई आ लोकोए खूब मेहनत करीने कर्युं। पर्यावरण आपणे बचाववानुं, तापी नदीने प्रदूषित थती आगळ अटकावવાની છે। સાથે સાથે સ્વચ્છતાનો સંદેશ પણ આજના કાર્યક્રમમાં મેં આપ્યો છે। આપણે કાર્યક્રમ જરૂર, તહેવાર જરૂર મનાવીએ, પણ સંયમિત રીતે, સાંસ્કૃતિક રીતે એનું મહત્ત્વ જળવાઈ રહે। ગણેશજીની મૂર્તિ વિસર્જન પછી ગમે ત્યાં વિતરણ ગમે ત્યાં પડી નહીં રહે તેનો આપણે ખ્યાલ રાખીએ અને સમગ્ર ઉત્સવના 10 દિવસ દરમિયાન આપણે સાંસ્કૃતિક વિવિધ પ્રકારના કાર્યક્રમો કરીએ, સમાજ ઉપયોગી કાર્યક્રમો કરીએ અને ગણેશ ઉત્સવને સફળ બનાવીએ। गजाननं भूतगणाधिसेवितं कपित्थजम्बुफलचारुभक्षणं उमासुतं शोकविनाशकारकं नमामि विघ्नेश्वरपादपङ्कजं। हिंदू महोत्सव चेरिटेबल ट्रस्ट द्वारा आज एक खूब ज सरस प्रयास प्रारंभ करवामां आव्युं छे અને આ મુખ્ય પ્રયાસ જે છે એ સુરતના લોકલાડીલા સાંસદ શ્રી મુકેશ દલાલજીના નેતૃત્વમાં અને હિન્દુ મહોત્સવ ચેરિટેબલ ટ્રસ્ટના સાનિધ્યમાં કરવામાં આવી રહ્યું છે। આજનો વિશેષ જે આયોજન હતો એ આયોજન ગણેશ ઉત્સવને લઈને, હિન્દુ મહોત્સવને લઈને કાર્યાલયનો શુભારંભ અને તે સિવાય 1100 રૂપિયા જેવી નજીવી કિંમતમાં મંગલ મૂર્તિનું વિતરણ, પાટલાનું વિતરણ, આરતીના પુસ્તકનું વિતરણ અને એ માટીની મૂર્તિને આપણે વિસર્જિત કરી શકીએ એના માટે એક સરસ મજાના મોટા કુંડાનું વિતરણ આજે આ હિન્દુ મહોત્સવ ચેરિટેબલ ટ્રસ્ટના કાર્યાલયના માધ્યમથી કરવામાં આવી રહ્યું છે, જેમાં સુરતના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી, મેયર શ્રી અને તમામ સમિતિઓના ચેરમેન શ્રીઓ આ કાર્યક્રમમાં જોડાયા છે। અને વિશેષ હેતુ અમારો જે છે કે આ કાર્યક્રમના માધ્યમથી અમે સુરતના લોકોને વધુ જાગૃત કરવા માગીએ છીએ કે તેઓ પોતાની સંસ્કૃતિ સાથે, પોતાની સભ્યતા સાથે જોડાય અને આપણા હિન્દુ ઉત્સવોને, મહોત્સવોને એક આનંદ સાથે અને પ્રકૃતિના, પર્યાવરણની સાથે સાથે ઉજવી અને દેશને એક એવો સંદેશ આપે કે આખા દેશમાં આ જ પ્રકારના વિચારોને લઈને લોકો પોતપોતાના ઉત્સવોને આનંદપૂર્વક ઉજવે અને ઉત્સવોનો આનંદ લે। આ એક પ્રયાસ એવો છે કે માટીની મંગલ મૂર્તિઓના માધ્યમથી આપણે તાપી નદીને સ્વચ્છ કરીશું, તાપી નદીનું શુદ્ધિકરણ કરીશું। તેની સાથે સાથે કુંડાઓનું જે વિતરણ છે એના માધ્યમથી આપણે પ્રકૃતિ અને વૃક્ષોને બચાવવાના કાર્યો પ્રારંભ કરી રહ્યા છીએ। આમ જોવા જઈએ તો સુરત સિટી એ આખા ભારતની અંદર સૌથી શ્રેષ્ઠ સ્વચ્છતામાં અવ્વલ નંબર પર આવે છે। તો આ એક પ્રયાસ સુરતના માધ્યમથી થશે તો આખા દેશમાં એનું ધીરે ધીરે પ્રસારણ થશે અને દેશના પ્રત્યેક નાગરિકો આ જ પ્રકારે પોતપોતાના હિન્દુ મહોત્સવોને, ઉત્સવોને ઉજવી અને આનંદની લાગણી વ્યક્ત કરશે। એ જ આશા, એ જ અપેક્ષા સાથે આજે હું હિન્દુ મહોત્સવ ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ એવા અમારા ધર્મેશભાઈ લાપસીવાલા અને સાથે સાથે અમારા હિન્દુ મહોત્સવ ચેરિટેબલ ટ્રસ્ટના પદાધિકારી એવા ગૌરાંગભાઈ અને એ સિવાય સમસ્ત ટીમને, એની સાથે સાથે સુરત શહેરના સાંસદ, સુરત મહાનગરપાલિકાના તમામ અલગ અલગ વિભાગોના ચેરમેનશ્રીઓ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને અમારા મેયરશ્રી, એ સિવાય પૂર્વ મેયરશ્રી, તમામને હું શુભેચ્છા પાઠવું છું અને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આપ સૌનો ખૂબ ખૂબ આભાર।